નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે પાછા ફરી એકવાર જાજો ટાઈમ પછી આપણે આવ્યા. આજે લગભગ 48 દિવસ થઈ ગયા. 48 દિવસ પછી આપણે ડુંગળીમાં ત્રીજો રાઉન્ડ મારવા આવ્યા છીએ. બીજા રાઉન્ડનો વિડીયો પણ આપણે જણાવેલો છે, બરોબર, આપણી ચેનલમાં મેલેલો જ છે કે આપણે જે વાતાવરણ ડુંગળીને લગતું અનુકૂળ હતું કે જેથી કરીને કોઈ જાતનો ખર્ચો બહુ ચડાવ્યો નથી, બરોબર, કોઈ જાતનું વેરેન્ટેજ નથી ચડાવ્યું. કે આજે ત્રીજો રાઉન્ડ મારવા આવ્યા છીએ. એમાં આપણે તમને વાત કરી ફૂગનાશકની. તો જે આ કોરોમંડળનું આપણે જે જટાયુ કરીને આવીએ, બરોબર, જટાયુ છે તેના ટેકનિકની વાત કરી તો ક્લોરોથાલોનિક ટેકનિક આવે છે, બરોબર. ફૂગનાશકમાં આપણે જટાયુ લીધું છે અને આપણે બીજું એક છે જોય સુપર કરીને, એમાં જીબ્રાલિક એસિડ 46% પ્રતિ આવે છે, બરોબર. અને જે તમને આગળના વિડીયોમાં તો સમજાયું જ છે કે જે સ્ટીકર, બરોબર, અને તેનું પણ મિત્રો આપણે આગલા વિડીયોમાં બધું જણાવેલું જ છે કે નોખા કઈ રીતે આપણે દ્રાવણ કરવા, બરોબર. અને આપણે આવી રીતે ડોલમાં આપણે આપ જોઈ શકો છો કે એકમાં ફૂગનાશક છે, બરોબર, આ ડોલમાં ફૂગનાશક છે અને આપણે આમાં દવા નાખેલી છે અને ભેગું આપણે નાખેલું છે આ પ્રોફેનો, બરોબર, જે સિજન્ટા કંપનીનું છે. તો મિત્રો, જે મુજબ આપને જણાવ્યું તે રીતે આપણે આજે ત્રીજો રાઉન્ડ આપણે જે બીજી વાળી આપણે જે આ હાઈખે જમીન રાખી છે ત્યાં આપણે આ વાવેતર કરેલું હતું. અને અત્યારે લગભગ મોસ્ટ ઓફ બધાને અત્યારે આ નીચે આપ જોઈ શકો છો, અત્યારે બધાને આ અણિયું ભરવાનો પ્રશ્ન એ છે, બરોબર, કે જે આછી જમીન છે કે જે જમીનમાં કાંઈ એમ આપણે કહીએ કે દેશી ખાતર આપણે નથી ભરાતું કે, બરોબર, એ રીતની જમીન હોય તેમાં લગભગ આ પ્રશ્ન તમને જોવા મળશે. તેથી પછી એક આપણે મારી ઘરની વાડીએ પણ ઘેરો છે 6 વીઘાનો, બરોબર, તે પણ તમને બતાવીશ. તે હાવ વગર વેરેન્ટેજ થયો છે અને આમાં આપણે વિડીયો નથી બનાવી શક્યા કે હમણાં ટ્રેક્ટરની સિઝનમાં આપણે હતા એટલે તેના માટે મિત્રો આમાં 2 વાર આપણે ખાતર નાખેલું છે. એકવાર આપણે જે ખાતર નાખેલું હતું એનું નામ તમને જણાવું તો પોટાશ અને યુરિયા અને હ્યુમિક, બરોબર, 3 વસ્તુ ભેરી કરીને આમાં આપેલી હતી. આજે 71-72 દિવસની આ ડુંગળી થઈ છે અને તે પછી પાછું ખાતર આપેલું હતું એસપી, બરોબર, કે 20-20-0-13 અને NPK, બરોબર, કે 12-32-16, બરોબર, કે તે બીજો રાઉન્ડ આપેલો હતો. કે જે રીતે મિત્રો આપણે ખાતરનું જણાવ્યું, બરોબર, એ રીતે 2 રાઉન્ડ ખાતરના આપેલા હતા. અને અત્યારે જે અણિયું ભરવાનો પ્રશ્ન છે કે જે તમને દવા અત્યારે જે રાઉન્ડ અત્યારે હાલે છે તે જણાવી, બરોબર, તે દવા આપણે છાંટી દો તો પણ સારી એવી રાહત મળે છે. અને નીચેથી આપણે વાત કરીએ તો આપણે એમાં આપવાનું આપણે રહે કે જે યુરિયા અને જે આપણે એમોનિયા કહીએ, બરોબર, કે તે પણ આપો તો પણ સારું એવું રિઝલ્ટ રહે, બરોબર. અત્યારે પછી આટલું જ કરવાનું છે, કોઈ જાતના ખોટા ખર્ચા ચડાવવાના નથી. અને અત્યારે મિત્રો ખાસ એક બાબત કે અત્યાર સુધીમાં ડુંગળીમાં કોઈ પ્રકારનો હજી સુધી રોગ આવ્યો જ નથી. કે તે તમને હું હમણાં બીજી વાડીએ જઈને આપણે જે ઘરની ડુંગળી છે ઘરની વાડીએ, બરોબર, કે તમે એ ઘેરો તમે જોવો એટલે એમાં કાંઈ ઘટે એમ જ નથી, બરોબર. કે આમાં તો જો કે આ ભાડાની જમીન છે એટલે આમાં કાંઈ દેશી ખાતર કે જો વર્ષો વર્ષ ભરાતું ન હોય એટલે આ રીતની છે. તે છતાંય પણ ડુંગળી આમ મારા હિસાબમાં ઠીકઠાક જ કહેવાય, બરોબર. કે જે તમને અણિયું ભરવાનો પ્રશ્ન કોઈ પણ મિત્રોને હોય તો ખાસ ચોક્કસથી કોમેન્ટ કરીને મને ખાસ જણાવજો કે જે અત્યારે આપણે આ ડુંગળી રહી આ નાસિક આપણે જે 75 દિવસની આપણે આસપાસ અત્યારે ડુંગળી થઈ છે કે, બરોબર, કે તેના અત્યારે આપ જોઈ શકો છો કાંદા અને બધું કઈ રીતનું આપણે થઈ ગયું છે કે એકાદું ઝાડ આપણે ઉપાડીને જ જોઈ લઈએ, બરોબર. અત્યારે બધી આ પોઝિશનમાં અત્યારે ડુંગળી હશે તો અત્યારે જે તમને જણાવ્યું એ રીતે આપણે ખાસ જોવાનું છે. અને જો કે હજી સુધીમાં થ્રીપનો એટેક તો આવ્યો જ નથી, નકર અત્યારે તો ખેડૂતની ભાષામાં એમ કહી કે ખંભા નીચેથી પપ ન ઉતરે, પણ એવું હજી ડુંગળી વાવતા દરેક ખેડૂતોને હજી આ પ્રશ્ન હજી આવ્યો જ નથી. કે ચાલો તમને હજી બીજી વાડીએ પણ તમને લઈ જઈને એ ડુંગળી બતાવવું. એ ડુંગળી તો હજી સુધી આપણે વિડીયોમાં ક્યાંય બતાવી જ નથી.
તો મિત્રો જેમ ડુંગળીનું જણાવ્યું બરોબર તે પ્રમાણે આપણે જે આગળ વિડીયોમાં તમને બતાવ્યું હતું કે આપણે લસણનું પણ વાવેતર કરવાનું છે. આપ જોઈ શકો છો આપણે તારીખ આ ગઈ 4 કે 5 તારીખનું વાવેતર છે, એટલે 3-4 દી વાવતા લાગ્યા હતા. આપણે હાથ હું લસણ વવરાવેલું છે અને વીઘે 5 મણ લસણ નાખેલું છે બરોબર. કે જે રીતે હાથેથી આપણે જે મજૂર આપણે જે ડુંગળીનો રોપ વાવે એ રીતે આપણે આમ આડી નજર કરીને આપણે જોઈ શકો છો કે આડી લીટીઓ તમને દેખાય બરોબર. કે તે રીતે આપણે હાથેથી લસણ વાવેલું છે અને તેમાં પણ હજી કોઈ પ્રકારની પ્રોસેસ કાંઈ કરી નથી. અને પાયાના ખાતરની આપને હું વાત કરું તો નાખેલું હતું આપણે સિંગલ સુપર 12-32 ખોળ, એડીનો ખોળ અને લીંબોડીનો ખોળ બરોબર. આટલી જ વસ્તુ આપણે પાયાના ખાતરમાં નાખેલી હતી. બાકી આમાં કોઈ વસ્તુ હજી દવાનો રાઉન્ડ પણ નથી છાંટ્યો બરોબર. ઓલી બાજુ આપ જોઈ શકો છો પાણી ચાલુ છે બરોબર. કે તે પાણી આ બાજુ હોહરવું નીકળી જાય એટલે આપણે આમાં કાલે કે અથવા પરમ દિવસે આપણે ખાતર આપવાનું છે. તે આપને આવતા વિડીયોમાં હું જણાવીશ કે આપણે ખાતર કયું નાખવાનું છે. અને દવા પણ આપણે છાંટશી તો તમને દવાનું પણ જણાવીશ કે આપણે કઈ દવા છાંટેલી છે, કે જેથી કરીને મારી આ ચેનલમાં તમે બન્યા રહેજો, કે ચેનલને સપોર્ટ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો માહિતી સારી લાગતી હોય તો. કે ચાલો હજી પણ આપણો આ વિડીયો અધૂરો છે કે ઘરની વાડીએ આપણે કેવી ડુંગળી છે આપણે ખાસ એ જાણવાની વાત છે. તો હમણાં આપણે થોડી વારમાં ઘરની વાડીએ જાય એટલે તમને બતાવું કે આપણે ડુંગળી કેવી છે. તો મિત્રો જે રીતે તમને જણાવ્યું એ જ રીતે આપણે આ ઘરની વાડીએ આપણે આવી ગયા છીએ અને આ પણ આપણે આ ડુંગળીનો પ્લોટ આપણે જોઈ શકો છો. બધું આપ જોઈ શકો છો કે કેટલી તંદુરસ્ત ઊભી છે. અને આમાં પણ એ જ સેમ પ્રોસેસ કરેલી છે કે જે આપણે તમને આગળ જણાવ્યું બરોબર. તે જ રીતે આમાં બધું કરેલું છે કે કોઈ પણ જાતની કે દવા કે વધારે ખાતર આમાં કાંઈ આપેલું નથી. અને ખાસ મિત્રો એક બીજી બાબત કે જે અત્યારે યાદ આવી ગયું કે આમાં આપણે જે એકવાર નિંદામણ કરીને પછી આપણે આમાં જે આપણે બાસાલીન કહીએ કે સ્ટોમ્પ કહીએ, સ્ટોમ્પને ગોલ પાછી આપણે આમાં મારેલી હતી. 60 થી 70 ml સ્ટોમ્પ નાખેલી હતી અને 10 ml ગોલ નાખેલી હતી. એટલે નિંદામણ પણ અત્યારે ખળ હાવ 0% છે બરોબર. અને સેમ આ જ પ્રોસેસ કરેલી હતી કે આપણે આ દર વર્ષે ઘરની જમીનમાં આપણે દેશી ખાતર ભરી છીએ ત્યાં તે. એટલે આપ જોઈ શકો છો કે આ ઘરની વાડીની ડુંગળી છે અને વાહ પણ જોઈ શકો છો કે કેટલો આમાં અને તેમાં તફાવત છે બરોબર. સેમ પ્રોસેસ આ 3 દિવસ વાહે છે. ઓલું 9 તારીખનું વાવેતર છે અને આ 12 તારીખનું 12/9 વાવેતર છે બરોબર. કે હજી ચાલો આગળ તમને બતાવું કે આપણે જે કાંજી કહીએ કે કળી કહીએ તે પણ આપણે હમણાં જ વાવેલી છે. તે મહિના દીની આસપાસ થઈ ગઈ છે. કે ચાલો કે જે રીતે મિત્રો તમને કીધું કે જે આપણે આ કળીનું વાવેતર કરેલું છે આપણે લગભગ મહિના દિવસની તો નથી થઈ. લસણ ને બે હારી જ આપણે વાવેતર કરેલું છે. પહેલા આપણે આ કાંજી વાવી હતી અને પછી લસણ વાવ્યું. અને આની પણ મિત્રો વાત કરી તો આપણે આ ગઈ સાલ ઘરની બનાવી હતી અને અત્યારે આપણે જોઈ શકો છો 5-5.5 વીઘાની થઈ હતી બરોબર. કે એટલી આપણે જગ્યા ભરાણી છે. અને આમાં પણ જે લસણમાં તમને ખાતર કીધું એ જ સેમ પ્રોસેસ કરેલી છે બરોબર. કે આમાં પણ હજી કાંઈ અત્યાર સુધીમાં ખાતર કે કાંઈ કોઈ વસ્તુ હજી આપેલી નથી બરોબર. કે તે તમને હું આગળ બધું જણાવતો રહીશ કે જેથી કરીને ચેનલમાં તમે બન્યા રહેજો. કે જે રીતે મિત્રો આ સમજાવ્યું તમને બરોબર કે તે જ રીતે આપણે સેમ પ્રોસેસ કરવાની છે. અને જે રહી વાત મિત્રો કે ડુંગળીની અણીયું ભરવાની તો એમાં આપ જોઈ શકો છો કે બે વાડીના તમને નોખી ડુંગળી તમને બતાવી કે ઘરની વાડીએ કેવી છે અને જે બીજી વાડી આપણે હતી તે કેવી છે બરોબર. કે ખાસ કે જમીન તમારી ફળદ્રુપતા વાળી હોય કે તેમાં તત્વો બધા પૂરા હોય તો તમારી ડુંગળી 100% જોર મારી. અને ન્યા જમીન આપણે કઈ કે દેશી ભાષામાં કે લુખી જમીન છે બરોબર. એટલે ત્યાં ડુંગળી નબળી ડુંગળી છે. કે જેથી કરીને તમને જણાવ્યું કે એ દવા અને જે ખાતર તમને જણાવ્યું એ ખાતર તમે નાખી દો તો 100% થોડો ફાયદો થાય બરોબર. કે એવું મારો અનુભવ છે બરોબર. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.